30 તરંગ થયા હતા. શ્રીજી મહારાજ ચીખલી ગામ થઈ અને બાજુનું કોઈ ગામ હશે ત્યાં મહારાજ રાત રોકાણા હતા. પછી ત્યાંથી શ્રીજી મહારાજ નીકળ્યા છે. ઝાડેશ્વર ગામમાં શ્રીજી મહારાજ ગયા. ગામનું નામ ઝાડેશ્વર. ત્યાં એક બ્રાહ્મણ હરિભગત હતા. ઈ મહારાજને ઘરે લઈ ગયા. સરસ મજાની રસોઈ બનાવી જમાડ્યા. સંતો ઘણા બધા ભેડા હતા. મહારાજ ભેડા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, આ બધા સંતો ભેડા હતા. જ્યાં જ્યાં ભજન કીર્તન થાય, રાજી થાય, મહારાજને કંઈક શણગાર મળ્યો તો શણગાર કે સેલા કે ઈ સંતોને આપી દે ને આવી લીડા કરતા હતા. ઝાડેશ્વર ગામમાં ગયા. એ ભાવિક હરિભગત ને ઘેર મહારાજ જમ્યા. ગામના ભાવિક પાટીદારો હતા. એ બધા દર્શન કરવા આવ્યા. પછી મહારાજ સભા ભરી. મોટી સભા ભરાણી. ગામના બધા પટેલો અને બધા ભેડા થયા. અને શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરી. આધારાનંદ સ્વામી કે બધી વાતો કરી કેટલી લખવી મારે ઈ કયો હવે બધી. મને નવીન બન્યું ને ઈ લખું. નવીન બન્યું ઈ. મહારાજ સભા ભરીને બેઠા હતા. બે સાધુ આવ્યા સભામાં, આપણા જેવા જ કપડા પહેરીને. એમાં એકનું નામ બ્રહ્માનંદ સ્વામી છે ને બીજાનું નામ મુક્તાનંદ સ્વામી. બે સાધુ જોડી ફેરવતા ફેરવતા આવ્યા અને સંતો જેમ બોલે એમ બોલ્યા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. આવું હારા બોલ્યા ત્યાં આવીને. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે કોના સંત છો અને કેટલા દિવસથી અહીંયા રહો છો? તો ઓલ્યા કે 6 મહિનાથી રહીએ છીએ અહીંયા કને આ ગામમાં. 6 મહિનાથી રહીએ છીએ. મહારાજ કે નામ શું? તો નામ છે કે બ્રહ્માનંદ અને મુક્તાનંદ. મહારાજ કે કોના સાધુ છો? તો કે સજાનંદ સ્વામીના સાધુ છીએ. એટલે મહારાજ કે સજાનંદ સ્વામી કોણ અને કેવા છે ઓળખો? તો હમણાં અમારે જોડી ફેરવા જ આવી છે. કે જોડી માગી આવી, જમીને પછી આવીને કેશું તમને. કે લ્યો હમણાં તમારે પૂછવાનું શું જરૂર છે? મહારાજને કહો. જેના ઘરની વાત હોય ને ખબર હોય કે એમ તમે વળી કોણ પૂછનારા એમ. મહારાજ કે સજાનંદ સ્વામી તમે જોયા છે, કેવા છે, ખબર છે કાંઈ? મારા ભાગી ગયા રાજા. એ કે જોડી માગવા જ આવીએ, કે ટાઈમ નથી હમણાં. એમ કરીને નીકળી ગયા ત્યાંથી. શ્રીજી મહારાજ ગામના ભક્તોને કીધું, ઓળખવા બે સાધુ ને? તો કે હા ઘણા દિવસ અમારા ગામમાં થયા છે. મારે તમારા સાધુ નથી કે? મહારાજ કે અમારા મુક્તાનંદ સ્વામી તો આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી કચ્છમાં ગયા. કે આ લોકલ ઠગ માલ ને હાચવી ન રાખજો, કે આ તો ઠગે સાધુ. કે લ્યો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી વેશ લઈને મારે પહોંચી ગયેલો સાધુ થઈને. 6 મહિના સુધી લહેર કરી પાછા એ ગામમાં. મહારાજ કે અમારા સાધુ આમ ન ફરે, કે કઈક ઓળખજો. લોકલ જગતમાં ખાવા પીવા માટે કે ભેગા અમારા સાધુ ન હોય. ગામના માણસોને કીધું, ધન નારીનો દૂરથી ત્યાગ રાખે એવા અમારા સંતો છે. અને સજાનંદ સ્વામી કોણ ઈ એને ખબર નથી. સજાનંદ સ્વામીના સાધુ છે એમ કીધું, પણ સજાનંદ સ્વામી કોણ છે તો ખબર નથી. અમારા નામે હારા ચરી ખાય છે. મહારાજ કે અમને ઓળખતા નથી પાછા. એ કે તમે કોણ પૂછનાર અમને? લો અમે સજાનંદ સ્વામીના છીએ. મહારાજ કે સજાનંદ સ્વામી છે કેવા ઈ ખબર હે તમને? પૂછનારા ઈ હતા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આર્યા, બ્રહ્માનંદ સ્વામી કચ્છમાં ગયા છે ને સજાનંદ સ્વામી અમે પોતે. મહારાજ કે અમારા સંતનું નામ લઈને કોઈ સ્ત્રી કે ધન લઈ જાય તમારી પાસેથી, ત્યાર પછી તમે એમ કહેશો કે સ્વામિનારાયણ સાધુ બહુ ખરાબ છે, માટે તમને સાચી વાત કહી દીધી અમે. હા, અમારું નામ ખરાબ કરતા નહીં. પૂર્વજનો કે પ્રભુ તમે સાચું કહ્યું. હવે અમે એનો વિશ્વાસ નહીં કરીએ. કે હવે વિશ્વાસ ન કરીએ. આટલા દી અમને ખબર નહીં કાંઈ. આ તો સાધુના રૂપ લીધા હતા. એક ગામમાં તો સજાનંદ સ્વામીનું રૂપ લઈ લીધું હતું. લ્યો
કારિયાણીને છઠ્ઠું વચનામૃત છે ને, દીવબંદરના પ્રેમભાઈ હતા ને મહારાજની પૂજા કરીને મહારાજ બહુ રાજી થયા, સભામાંથી ઊભા થઈને ગયા પૂજાપો લેવા અને બહુ રાજી થયા, વખાણ બહુ કર્યા. અને સંતો મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા પ્રેમી હરિભગત છે, પણ બન્યું શું હતું? સંતોની ક્યાં કથા સાંભળીને સત્સંગી થયા હશે, ભાવ જાગ્યો કે મહારાજને શણગાર પહેરાવો હશે, સરસ મજાનો શણગાર ને દાગીના બધું તૈયાર કર્યું હતું ઘરે, હોનાના દાગીનાનો ડબરો ભરી રાખેલો ને અર્પણ કરવાથી મારા કોઈ ઠગને ખબર પડી ગઈ, તેવું ને એવું રૂપ લીધું ને બિચારા પાર્ષદો બનાવ્યા ને ઘોડામાંથી બેને આવ્યો તાત્કાલિક. બાઈને ભાવ બહુ સરસ મજાની રસોઈ બનાવીને જમાડી પૂજા કરી. એ કે પછી અમારે હવે ઉતાવળ છે કે બીજે ગામ જવું છે, હારો બધું લઈ ગયો તો લઈ ગયો, પણ બાઈએ પાછું એવું ને એવું બધું વસ્તુ બનાવી પાછી નહીં એકવાર લેવાઈ ગયા પછી શ્રદ્ધા રે કે ના રે, એમ પાછું બનાવ્યો શણગાર એવો ને એવો અને મહારાજને અર્પણ કર્યો. એટલે મહારાજ એના ઉપર બહુ પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ રાત રોકાઈને એ ગામમાંથી ચાલતા થયા. પછી પાટીદારો તપાસ કરી કે મારા ઠગ સાધુ ગયા ક્યાં, કે પકડો એને ગયો. ઓલિયાને ખબર પડી ગઈ, હવે આપણું કપટ પાદરું થશે, રાતોરાત ભાગી ગયા કે હાથમાં જ ના આવ્યા પાછા, ક્યાં ગયા ખબર જ ન પડી ગયા. ભગવાન શ્રીહરિ ત્યાંથી ટંકારિયા આવીને રાત રહેલા છે, ટંકારિયા ગામ છે ને. પછી મહારાજ સંતોને કીધું કે હમણાં તમે પાછળ રહી જાઓ, તમારી રીતે તમે ગામડા ફરો, અમને હવે જવા દો. મહારાજ કે અમારે છાના રહેવું છે, ગુપ્ત વડતાલ જશું અમે અને છાના રહેશું, ગામડા ફરશું તો છાના ફરશું, જાહેરમાં રહી. અમે જો જાહેરમાં ફરીએ છીએ ને તો હરિભગત ભેડા બહુ થઈ જાય મહારાજ, એટલા બધા ભેડા થઈ જાય કે સમયો ઉત્સવ કરવાનો પછી ઠા નથી રહેતો. એમ સમયા વિના લાખો ભેડા બધા ભેગા જ પડ્યા હોય તો સમયાનું કોઈ મહત્વ નથી રહેતું. જ્યારે સમયો કરીએ ત્યારે ઘણા બધા હરિભક્તો ભેડા થાય તો મજા પડે, એમ સમયાનો તાલ નથી રહેતો. એટલે હવે તમે કોઈને કહેજો નહીં મહારાજ ક્યાં ગયા છે, ખબર નથી. મહારાજ જે ગામમાં જાય ને એ ગામના હરિભક્તનું રાજી કે કોઈને જાણ નહીં કરવાનું બીજા ગામમાં, એટલા જ બસ. ભેડા નથી આવવા જોઈએ ઘણા બધા, સમયાનો તાલ નથી રહેતો મહારાજ કે. સંતો કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી આપણી મરજી. એટલે સંતો રહી ગયા ત્યાં જ. અને શ્રીજી મહારાજ થોડાક પાર્ષદોને લઈ અને વડતાલ બાજુ ગયેલા છે. ગુપ્ત રીતે શ્રીજી મહારાજ વડતાલમાં આવી અને વાસણ સુથારના ઘરમાં ત્યાં પણ ગુપ્ત રહ્યા, છાના. એમાં 3 કે 4 દિવસ સુધી તો વડતાલના ભક્તોને ખબર ન પડી લ્યો, એવા છાના રહ્યા, બસ કોઈને ખબર નહીં. પછી ખબર પડી જ્યાં રે ત્યાં પાછા છાના નહીં હો, ત્યાં ભજન કીર્તન કથા વાર્તા એ બધું થાય પાછું. આજુબાજુના ખબર પડે તો આવે, પણ જાણ પ્રચાર નહીં કરવાનો મહારાજ ક્યાં છે એમ. આજુબાજુ ખબર પડે ને ભક્તજનો એ બધા પહોંચી આવે, એકબીજાને કે ગામમાં, બારે તો સમાચાર ન દે. એમ 2-4 દિવસ સત્સંગ કર્યો, વડતાલના ભક્તજનોને રાજી કર્યા. પછી ત્યાંથી બામરોલી ગામ ગયા, 2 દિવસ ત્યાં રહ્યા. તખા પગીની રાયણ છે, હજી પ્રસાદીનું ઝાડવું છે, મોટી રાયણ. બામરોલી વડતાલની બિલકુલ બાજુમાં છે, જોયું હોય તો. ગોમતી કનેથી જ આમ રસ્તો જાય, ગોમતી લગી રસ્તો જાઓ, બામરોલી આવે. મંદિર પણ છે, સ્વામિનારાયણ મંદિર. આવડી મોટી કોઠી છે પ્રસાદીની બામરોલીમાં. ત્યાં તખા પગીની રાયણે હિંડોળો બાંધ્યો, હિંડોળામાં મહારાજ ઝૂલ્યા. અને વસંતના દિવસો આવ્યા એટલે ગુલાલ ખૂબ ઉડાડ્યો. આખી રાયણનું ઝાડ પણ લાલ ગુલાલમય બની ગયું. બામરોલીમાં શ્રીજી મહારાજ એવી લીળા કરી. ત્યાંથી શ્રીહરિ મિતલી ગામ ગયા, ત્યાંના હરિભક્તોને દર્શન આપી. પીપળી ગામ ગયા, પીપળીમાં દાદાભાઈ હતા, એની સમજણ બહુ મોટી, સર્વોપરી સમજણ હરિભગત. અને એને લીધે આખા ગામમાં સત્સંગ ચાલતો હતો. મહારાજને આગ્રહ કર્યો રાત રોકાવાનો, કે મહારાજ કે આ વખતે એમને ગાંફ ગામ જઈને રાત રોકાવું છે, કે જવા દો. મહારાજ પછી ગાંફ ગામ પધાર્યા છે. મનુભા ઠાકોર હતા, એના મહારાજ મહેમાન થયા છે.
એને ખબર પડી એટલે વાજતે ગાજતે આવ્યા, મહારાજને લઈ ગયા. બહુ ભાવથી મહારાજને સેવ્યા, પૂજ્યા. મહારાજ ઘેર જઈને સ્નાન કરી દાળ ભાત કંસાર ઘી દૂધ વગેરે થાળ જમ્યા. પોતાની સાથે રહેનાર હતા તાણ કરી કરીને બધાને જમાડ્યા. પછી પ્રભુ પલંગ ઉપર બેઠા અને સભા થઈ. હે બધા આવ્યા, ગામના ભક્તો બધા ભેળા બેઠા. એટલે મનુભા દરબાર ઠાકોર બધાને ખબર હતી, સત્સંગીઓને. બધા તો જઈ ન શક્યા હોય ધર્મપુર. ધર્મપુરની વાત પૂછી, તમે બહુ દૂર સુધી ગયા હતા તો ત્યાંની વાત કયો, ઈ અમારે સાંભળવી છે, તાજા સમાચાર એમ. ત્યારે શ્રીજી મહારાજે રાણીને જેવી રીતે સત્સંગ થયો ને ઈ બધી વાત કરી હો મનુભા ઠાકોરને. મહારાજ કે કુશળ કુંવરબા રાણી બાળપણથી ધર્મવાળા હતા, નાનપણથી. અને એનો જન્મ ધર્મજમાં થયેલો. સુરતની બાજુમાં ધર્મજ ગામ છે, ત્યાં એનો જન્મ થયેલો. અને ધર્મપુરમાં એને પરણાવેલા. 40 વર્ષ ભય જબ નિજ પતિ ભૂપ ગુજર ગયે, પુત્ર રહે એક તબ छोटे रहे बाई राज करे, सूत के भाई जब सूत निज सुत तब गुजर गए, राज करे धर्म ही जूत धर्म पर रहे अति मति शुद्ध. બે ચોપાઈ બધી વાત લખી નાખી. હવે એ કુશળ કુંવરબા લગ્ન થયા પછી 40 વર્ષના થયા, એના પતિ ગુજરી ગયા. એનો છોકરો હાવ નાનો, એની 40 વર્ષની ઉંમર બાઈની હતી. પછી છોકરાને મોટો કર્યો. એમ કરતા કરતા એને પરણાવ્યો. એને એક છોકરો થયો ને, પોતાનો છોકરો ગુજરી ગયો. હવે પોતરો રહ્યો, પોતરો એક રહ્યો. પછી પોતે રાજ્ય ચલાવતા પુરુષના કપડા પહેરીને, અને ધર્મયુક્ત રાજ્ય ચલાવતા હતા. એમ કરતા કરતા 40 વર્ષ થઈ ગયા મહારાજ કે રાજ્ય કરે છે. 40 વર્ષ, 40 વર્ષની ઉંમરમાં એને રાજ્ય મળી હતું. અત્યારે 80 વર્ષની ડોસી છે મહારાજ કે કુશળ કુંવરબા. પણ એમાં કઈ સાર માનતા નથી. રાજનું કઈ કામકાજ હોય તો દીવાનને એક પહોરમાં બધું સમજાવી દે. એક પહોર 3 કલાકમાં બધી વાત કરી દે, પછી પોતે હરિનું ભજન કરે. એક પહોર ભગવાનની કથા સાંભળી. જુઓ એના નિયમ કુશળ કુંવરબાના. 8 પહોર કહેવાય. એમાં એક પહોરમાં રાજનું કામ કરવાનું, દીવાનને બધું સમજાવી દેવાનું, પછી વાત જ નહીં. એક પહોર ભગવાનની કથા સાંભળવાની. એક પહોર દેવ સેવામાં, ભગવાનની પૂજા પાઠ વગેરેમાં. અને એક પહોર શરીરની ક્રિયા કરે મહારાજ. કેવો મહારાજ મનુભા ગામમાં મનુભા ઠાકોરની આગળ બધી વાત કરે. અને કોઈ પરમહંસ કે સંન્યાસી કોઈ આવે તો દાસી દ્વારા એની સિદ્ધાઈની પરીક્ષા કરતા હતા. અમે એમ લખ્યું, પોતે જાતે ન જાય, દાસીને મોકલે કે સાધુ કેવા છે ચેક કરી આવો. લે જેટલા આવે એને ખાવા પીવા દે, ઉતારાની સગવડ દે, પણ એની સિદ્ધાઈ કેવી છે એ તપાસ કરતા. આ મુમુક્ષુ ખરા, એટલે સાચા સાધુ મળી જાય તો કામ થઈ જાય, એવો એનો ઇન્ટરેસ્ટ ખરો કુશળ કુંવરબાનો. તે શ્રીજી મહારાજ કે મનુભા દરબારને હરી ઈચ્છાએ આપણા સંતો ત્યાં કને પહોંચી ગયા ધર્મપુરમાં, અને બાગમાં રહેતા હતા. આપણા સાધુનો ધન અને સ્ત્રી સંબંધી ત્યાગ જોયો. ધર્મ સંબંધી વાર્તાઓ કરે સંતો. ફેલ અને વ્યસનનો ત્યાગ કરવાની વાતો કરે, કોઈ જાતનો ફેલ નહીં. કાલે એક બાવો આવ્યો તો કે મારા ગુરુને ધોતી ખપે કે. મેં કીધું તારો ગુરુ છે ક્યાં? તો કે કંથકોટમાં. મેં કીધું તો ચલમ પીવે આખો દી? તો કે પીવેરો નથી માનતો, શું કરું કે લ્યો આખો દી ચલમ પીવે. અમે ગયા હતા ત્યાં કને. આમ બેઠો આમ, અને બાજુમાં ચૂલો ચાલુ જ હોય, એમ કોલસા ધકતા જો. જ્યારે ચૂસ મારે, જ્યારે ત્યારે ચૂસ મારે.
સતત નશા મરે સતત. મેં કીધું એવા ગુરુની સેવા કરવા તને હું મળવાનું? તો કે ચેલો થયો એટલે કરવું પડે ને, મારે શું કરવાનું કયો? મહારાજ કે આપણા સંતો કોઈ જાતનું વ્યસન નહીં, નિર્વ્યસનની વાતો, સાંસારિક વિષયમાં વૈરાગ્યનો ઉપદેશ કરે. લોકોને બહુ ગમે એટલે લોકો બધા સાંભળવા માટે આવે. એક દિવસ સંતો બેસીને વાતો કરતા હતા, ત્યાં એની દાસી દોડતી દોડતી આવી, ત્યાં કને આવીને પગે લાગી. સંતો તરત ઉઠી ગયા, દાસીઓ પગે લાગી એટલે. અને બધા પુરુષો હતા ને એને કીધું કે હવે અહીંયા કને રહેવાશે નહીં. કે કાં? તો કે અમે નારી થકી દૂર રહીએ છીએ, નારી સાથે બોલતા નથી, અને બોલાઈ જવાય તો ઉપવાસ કરીએ છીએ. એની સામે જોવાય તો પણ અમને ઉપવાસ પડે. માર્ગ પહોળો હોય ને 5 હાથ બાજુમાં ચલાઈ જાય તોય ઉપવાસ પડે. સ્વપ્નમાં નારીનો પ્રસંગ થાય તોય ઉપવાસ કરવાનો. એ બધી જગ્યાએ અમે એવા કોઈ સંબંધમાં એક એક ઉપવાસ કરીએ છીએ. એટલે હવે અમારાથી અહીંયા રહેવાશે નહીં. આ બૈરા અડી જાય, ન રહેવાય. એ દાસીઓ દૂર ઊભીને બધું સાંભળ્યું. સંતો પુરુષની આગળ વાત કરીને ઓલી છોકરીઓ આવી હતી ને એ બધું સાંભળી ગયું. અને એ વાત તરત જઈને રાણીને કહી. ત્યારે બાઈએ કહ્યું કે જરૂર ભાગવત સંત છે કોઈ, ગો નહીતર આવું ન હોય. ભાગવત સંત છે, એ આ બ્રહ્માંડના સંત નથી. કુશળ કુંવરબા કે એ ભગવાનના ધામના સંત છે. હવે એમને અહીંથી જવા દેવાય નહીં. ગમે તેમ કરીને એને હાંચો. હવે એને મનને અનુકૂળ એની જેમ મરજી હોય એ પ્રમાણે આપણે કરવાનું. કનક અને કાંતામાં એ બંધાયેલા નથી તો કનક અને કાંતા એ સંતોથી દૂર રાખવાનો આપણે. કુશળ કુંવરબા કે હો, એને એનો જેમ ધર્મ સંચવાય એમ આપણે એને સગવડ કરી દેવી. કુશળ કુંવરબા કે સુખ સંકાદિક જેવા સમર્થ સાધુઓ છે. ભગવાને દયા કરીને એવા સાધુ આપણા કલ્યાણ માટે મોકલ્યા છે એમ કહી અને વૃદ્ધ અને ચતુર પુરાણી હતા. એના રાજના વક્તા હોય ને, પુરાણી રાખે બધા રાજાઓ. એમણે બાઈએ બોલાવ્યા અને બધી વાત કરી કે ઓલા જે સંતો આવ્યા છે ને એની પાસે તમે જાઓ અને એની એટલી અમારા તરફથી વિનંતી કરો કે અમારું મોક્ષ થાય એવું કંઈ કરો. તમે સંતને જઈને કહો કે આ બાઈનો મોક્ષ થાય એ ઉપાય બતાવો કંઈક. અને સંતો જેમ કહેશે એ પ્રમાણે અમે કરીશું, જેમ કહેશે એમ. હજુ સુધી અમે કોઈ ગુરુ કર્યા નથી કે હજી ગુરુ વગરના છીએ કે લ્યો, એટલે અમારે ગુરુ જોઈએ છીએ. ઘણા એની સેવા કરી પણ મોક્ષ કરે એવા ગુરુ હજી હાથમાં આવ્યા નથી. સત્ય ગુરુ અમને મળ્યા પણ નથી. બીજા તો સ્ત્રી ધનમાં બંધાયેલા ગુરુ હોય છે બધા જગતના બાવાઓ પણ. સ્ત્રી અને ધનમાં બંધાયેલા. હવે બંધાયેલા હોય એ બીજાને કેમ છોડાવી શકે? અમારે છૂટવું છે ને બંધાયેલાને શરણે જઈએ તો છૂટાય કેમ? ઉલટાનું બંધન થાય. નિર્બંધ ગુરુ મળે તો જ છોડાવે. કૂવો, નદી, સરોવર અને સમુદ્ર કે પછી અગ્નિ, એમાં કોઈક સ્ત્રી પડતી હોય, મરતી હોય તો એને બચાવવાનો ધર્મ કયો છે? કુશળ કુંવરબાએ સંતોને કીધું કે તમારો ધર્મ હશે સ્ત્રીથી દૂર રહેવાનું, પણ સ્ત્રી ક્યાંક પાણીમાં બુડતી હોય કે કૂવામાં પડી જતી હોય તો એને બચાવવાનો તમારો ધર્મ છે. કે એને જ્ઞાન કેટલું હશે વિચાર કરો તમે. આટલા સ્ત્રી ધનના ત્યાગી સંતોને પણ પોતાની હાજરીમાં જો સ્ત્રીનું મૃત્યુ થતું હતું એને બચાવવી એવો તમારો ધર્મ છે. કે એમ કુશળ કુંવરબાએ સંતોને કેવરાવ્યું. તો ભવસાગરમાં ડૂબતી હું છું તો મારો ઉદ્ધાર કરો, એમાં તમને બાધ નથી. હે જ્ઞાન જુઓ એનું. હું ભવસાગરમાં ડૂબું છું, મારો તમે ઉદ્ધાર કરો. તમે નિર્બાધ રહીને નિર્બંધ રહીને મારો ઉદ્ધાર કરો. તમને કોઈ રીતે અમે બંધન નહીં કરીએ, કોઈ રીતે પણ નહીં. એમ પુરાણી પાસે કુશળ કુંવરબાએ કહેવરાવ્યું. એટલે પુરાણીએ સંતો પાસે જઈ હાથ જોડી આ બધી વાત સંતોને કહી છે કે તમારા જેવા ચારિત્રશીલ સંતો
આજ દિવસ સુધી અહીંયા કોઈ આવ્યા નથી. બીજા કેટલાક આવે છે સંતો, કેટલાક વ્યસનમાં અને ફેલ ફતુરમાં, સ્ત્રી ધનમાં આસક્તિ વાળા આવે છે. જ્યાં બાઈ ન બોલે કે ન પીરસે એને ઘેર જમવા નથી જતા એવા સાધુ આવે. લો, જ્યાં જાઉં ઘરે એ બાઈ પીરસે તો જમવા જાય. લ્યો, એ બોલે નહીં ને પીરસે નહીં ને તો સાધુ પણ નથી જતા. એવા પોલો પુરાણી સંતોને કે એવા સાધુ અહીંયા કને આવે છે. લોકો એને સિદ્ધ માને છે. પુત્ર અને પતિ વિનાની સ્ત્રીઓ એમની સેવામાં તત્પર રહે છે. એવા સિદ્ધો ગામોગામ ફરતા હોય છે. તમારા જેવા ક્યાંય દેખાતા નથી. તો અમારા રાણીબાએ કહ્યું છે કે તમારો ધર્મ સાચવીને અમારો મોક્ષ થાય એમ કરો. તમારો ધર્મ સાચવો અને અમારો મોક્ષ કરો. પુરાણિકે કળિયુગમાં તો ભગવાનનું નામ કીર્તન તથા પૂજન વંદન એ જ તરવાનો ઉપાય છે એમ વ્યાસજીએ કહ્યું છે. ત્યારે સંતે કીધું કે વાત સાચી, વ્યાસજી કીધું છે ભગવાનનું નામ લ્યો અને નામ કીર્તન કરો, ભગવાનનું પૂજન કરો, ભગવાનને વંદન કરો, કલ્યાણ થઈ જાય. પણ સંતો કે એ બધી વાત સાચી, પણ ધર્મ પાડ્યા વિના ફળ ન મળ્યો. ધર્મનું પાલન કરવું પડે, ઈ તો કરવું જ પડે. માત્ર ભજન કરો ને કીર્તન કરો ને એનાથી કામ નથી. નામ લીધા કરો ભગવાનનું, ધર્મ નામની કોઈ વસ્તુ જ નહીં. સંતો કે ભલે વ્યાસજી કીધું છે પણ ભેળો ધર્મ જોઈ. એ વ્યાસજી કીધું પણ તમે સમજો તો થાય. પુરાણી મહારાજ કે ધર્મ તો કેટલી પ્રકારના છે દુનિયામાં. કેટલા ધર્મ કયો? મુસ્લિમ કે અમારો ધર્મ છે, ક્રિશ્ચન કે અમારો ધર્મ છે, બધાનો ધર્મ. એમ કયો ધર્મ પકડવો હવે કે તમે ધર્મની વાત કરતા હો તો? ત્યારે સંતો કે ભગવાન અને સત્પુરુષો જેને પ્રમાણ કરે એ શ્રેષ્ઠ ધર્મ. ભગવાન કે અને સંત કે અને પોતપોતાની રુચિ પ્રમાણેનો ધર્મ એ તો હવું માને છે. લ્યો, મનમાં એમ નક્કી કર્યું કે આપણે આમ કરવું, શાસ્ત્રમાં ગમે તેમ કીધું, એ મનમાન્યો ધર્મ કહેવાય. એ કલ્યાણ ન કરે. એ ધર્મ કલ્યાણ ન કરે. આ લોકમાં તમને રાજી કરે કારણ કે તમે માન્યું છે, નક્કી કર્યું છે કે આપણે આમ કરવું, તો એ પ્રમાણે કરવા દે. એ ધર્મ તમને ના ન પાડે. સંતો કે એવા ધર્મથી મોક્ષ થાય નહીં. સત્સંગ વિના ધર્મનું સ્વરૂપ ઓળખાય નહીં. હા, તમને ખબર ન પડે ગમે એવા મોટા વક્તા પુરાણી હો, પણ સત્સંગ કરો ને તે આ વસ્તુ જ એવી છે. સંતો કે હો, અમે કઈ સત્સંગનું મહત્વ વધારવા નથી કહેતા. સત્શાસ્ત્રો પુરાણો બધે એમ જ છે. સત્સંગ કરો તો જીવને કઈક અક્કલ આવે, એના વિના અક્કલ જ નથી આવતી. સાચા ધર્મની ખબર જ ત્યારે પડે કે સત્સંગ કરો ત્યારે. તો સત્સંગ કોને કહેવાય? સંતો કે સાચી વાતનો સંગ્રહ કરવો એને કહેવાય સત્સંગ. સાચી વાતો, ખોટી વાત નહીં. સત્શાસ્ત્ર પ્રમાણે અને સત્પુરુષો બતાવેલી વાત સત્સંગ. સંતો એવી સરસ મજાની વાતો કરીને પુરાણી તો ખુશ થઈ ગયા કે મને તો તમારી કંઠી બાંધો. લે, એને રંગ ચડી ગયો એટલી વારમાં. મુમુક્ષુ ને રંગ ચડે હો. મુમુક્ષુ ન હોય ને એને મરી જાવ કઈ ગયા તો એને કઈ અસર ન થાય. કે મને તો તમારો આશ્રિત પેલો કરો, બાઈ ભલે પછી થશે, મને હમણાં જ કંઠી બાંધો બસ. તમારી, કારણ કે પોતે પુરાણી હતા, ઘણા શાસ્ત્રો વાંચ્યા હતા. હવે એને થોડોક યોગ થયો એટલે એક અંકુર હતો ને મોક્ષનો ઉગી નીકળ્યો. એનો તરત એને બળ મળી ગયું. તમારે જેવા સંતો આવા શુદ્ધ જ્ઞાની મેં ક્યાંય જોયા નથી. એટલે પુરાણી મહારાજ હતા એ સત્સંગી થયા. સંતો એને નિયમ ધરાવ્યા. એટલે જેટલા નિયમ આપ્યા ને બરાબર એને યાદ રાખ્યા. આ પ્રમાણે આપણે કરવું એમ. પછી સંતોએ કેટલીક વાત કરી કે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા અને એમણે આ સંપ્રદાય ચલાવેલો છે. શ્રીહરિ પ્રગટ થઈ અને સત્સંગમાં આવ્યા, એ બધી વાત કરી. 1863 મિથ્યા ધર્મીઓએ સત્ય ધર્મીઓને દુઃખ બહુ દીધું. સંતો કહો અમે શુદ્ધ સાચો ધર્મ ચલાવ્યો તો 1863
બહુ દુઃખ દીધું અમને. ઈ વર્ષમાં તો સાધુને હેરાન કર્યા અને માર્યા અને કેટલાકને મારી નાખ્યા. બહુ દુઃખ દીધું અમને મતપંથી લોકો. પછી 1864 વર્ષમાં શ્રીહરિએ યજ્ઞો કર્યા. બહુ મોટા મોટા યજ્ઞો કર્યા. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, હવિષ્યાનો આપ્યા, શુદ્ધ સાત્વિક યજ્ઞો, અહિંસામય યજ્ઞો કર્યા. યજ્ઞો કર્યા તે દરમિયાન નીતિમાન રાજા આવ્યો 1864માં. નીતિવાળો રાજા આવ્યો, એનાથી કે અધર્મી રાજા ડર્યા. પછી 1865, 1866 અને 1867 આ 3 વર્ષ સુધી શ્રીહરિએ યજ્ઞો કર્યા. અને નીતિવાળો રાજા દ્રઢ જામી ગયો. ભાવ એવો કે મહારાજ યજ્ઞ કરીને એને ફળ દીધું. નીતિવાળા રાજા, એના ઉપર મહારાજ રાજી થયા. એટલે એનું રાજ્ય પણ જામ્યું 3 વર્ષમાં. 65, 66 અને 67 3 વર્ષમાં મહારાજ બહુ યજ્ઞો કર્યા. નીતિવાળાનું રાજ્ય જામ્યું અને સાથે સાથે સત્સંગ પણ જામ્યો. કારણ કે હવે વિરોધ ઓછો થયો. સંતોની સામે જે વિરોધ થતો હતો, નીતિવાળો રાજા આવી ગયો એટલે મહારાજનું, મહારાજના સંતોનું, મહારાજના ભક્તોનું બધાનું રક્ષણ કર્યું. એટલે સંતોને મોકળ મળી ગઈ. જ્યાં જઈએ તો સત્સંગની ખૂબ વાતો કરી હો, સત્ય ધર્મની. અને ઓલિયા તો અંગ્રેજ રાજા આવીને ઓલિયાને તો દબાવ્યા બધા. અસુરાંશ રાજાઓ હતા કે ભેખધારી હતા કે જી હતા, ઈ ફાંસીની સજા સુધી જાહેરાત કરી. સ્વામિનારાયણના સાધુને કે ભક્તોનું જો નામ લીધું છે, જરાક પણ હેરાન કર્યા તો મારું નિયમ છે કે ફાંસીની સજા આપીશ. આવું અંગ્રેજ રાજા નક્કી કર્યું હતું. અને કેટલાને ચડાવી દીધા હતા ફાંસી ઉપર. એટલે પછી લોકો ડર્યા બહુ, હવે તો ભાઈ મરવું પડશે. એટલે એ ટાઢું થયું અને સામે સંતોને બળ મળી ગયું. એટલે સંતો ગામે ગામ જઈને બહુ વાતો કરી. એટલે સત્સંગ પણ જામ્યો એ 3 વર્ષમાં. તો આ બધી સંતોએ વાત કરી ઓલા પુરાણીને સાંભળવાની મજા જ આવે ને. પાછી સત્સંગી થઈ ગયા હવે તો મજા આવે. પુરાણીને વાત સાંભળીને સત્સંગ દ્રઢ થતો ગયો હો એને. પછી તો નિત્ય સંતની વાત સાંભળી સાંભળીને બાઈને કહેવા જાય હો. તો બાઈ આગળ કથા કરવાના વક્તા હતા પોતે. સંતો જેવી જેવી વાતો કરે ને એ પછી બાઈને સંભળાવે. કુશળ કુંવરબાને પ્રત્યક્ષ બાઈએ આગ્રહ ન રાખે અમારે સાધુની સભામાં જવું છે, એમ આગ્રહ ન રાખે. નહીં તો રાણી છે ભાઈ. હે આગળ બેહું તો બેહી હગે. એ વરી સાધુ કોણે કે ના પાડે? હે એવું હોય. પણ આ સંતોને તકલીફ થાય એવું જરાય નહીં કરવાનું. બસ એ વાયા વાયા વાત સાંભળતા હતા પુરાણી દ્વારા. કુશળ કુંવરબા સંતોને પણ એવી જગ્યા સારામાં સારો ઉતારો આપ્યો કે ત્યાં કોઈ પણ સ્ત્રીનો કોઈ યોગ ન હોય એવો અલગ જગ્યા ઉતારો આપ્યો. જો ભિક્ષા માગવાની હોશ તો જાય, નહીં તો રાજમાંથી સીધું આપતા. પણ અમને કથા સંભળાવો, બસ પુરાણી દ્વારા પણ અમને કંઈક સંભળાવો. શ્રીજી મહારાજ ગાંભ ગામમાં મનુભા દરબારને વાત કરે છે. આ રીતે બાઈને સત્સંગ થયો. પછી મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. ઘણા બધા કાગળ આવ્યા હતા એના. એટલે પત્ર વાંચી અને અમે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા. અને સ્વામી ત્યાં કને ગયા. અમારી આજ્ઞા પ્રમાણે મહારાજે કીધું હતું કે 1 કલાક વાત કરજો રાણીબાની આગળ, વધુ નહીં. શીશી ઘડિયાળ મંડાવીને હો, બરાબર 7 વાગે શરૂ થાય ને 8 વાગે પૂરી કરી દેવાની કથા. લો હા હા એવી મહારાજે આજ્ઞા કરી હતી. પડદો રાખીને, ડાયરેક્ટ નહીં, પડદો રાખી અને મુક્તાનંદ સ્વામીને મહારાજ કે 1 કલાક વાત કરજો. તેથી ઓલું ઘડિયાળ આવતું કંઈક શીશી આવતી. શીશી ઊંધી કરો 1 કલાક સુધી રેતી હાલે. પૂરું થઈ જાય એટલે કલાક પૂરી થઈ જાય. વળી ઊંધી કરો, પૂરી થઈ જાય એટલે 1 કલાક પૂરી થઈ જાય. એવી શીશી મંડાવી ત્યાં સ્વામી. 1 કલાક સુધી વાતો કરી કુશળ કુંવરબાની આગળ. એ પડદો રખાવે. પ્રત્યક્ષ તો એ નહીં. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી અને કુશળ કુંવરબાને સત્સંગ દ્રઢ થયો. પછી તો મહારાજ કે કેટલીક વાત કરીએ. મુક્તાનંદ સ્વામીને બાઈએ કેવરાવ્યું, ગમે તેમ થાય મહારાજને એકવાર અહીંયા કને લઈ આવો, અમારે દર્શન કરવા છે. મહારાજ કે રાણી અમને તેડાવ્યા હતા એટલે અમે ગયા હતા. ગયા હતા અને અમારું જેને સન્માન કર્યું મહારાજ એ આખું વર્ણન કર્યું. હો પછી અમે વાંસદાજી આવ્યા,
વસંત પંચમીનો સમયો ધર્મપુરમાં આવીને કર્યો. પછી મહારાજ કે રાણીબા અમને રાજ દેવા તૈયાર થઈ ગયા. લ્યો દસ્તાવેજ બનાવી નાખ્યા અમારા નામના, રાજ દઈ દે હું તમને. મહારાજ કે અમને ખબર પડી તો અમે તો ભાગી છૂટ્યા ત્યાંથી, હવે ન રહેવા અહીંયા કરે. લ્યો જલ્દી જલ્દી અમે ભાગી આવ્યા, રાજ દેવાનો સંકલ્પ કર્યો. એટલે મનુ ભાગે મહારાજ એવું ભગવાન નથી થાય હો. બાકી અમારે જેવા તો દેતા હોય તો લઈ લે કે લ્યો, ના થોડી પડાતું હશે કે મળતું હોય તો આમેથી કે. આ તો તમે ભગવાન છો એટલે તમને માયાનું બંધન કરે નહીં. બાકી તો માયા માટે કેટલાક જીવો જ્યાં ને ત્યાં અથડાયા કરે છે. માયા કેમ મળે? માયા નરકમાં લઈ જશે ખબર નથી, પણ માયા માટે તો ભટકે છે જ્યાં ને ત્યાં. માયા કેમ મળે? સત્સંગ વિના માયાનું બંધન કોઈ રીતે છૂટતું નથી. એમ કહીને રાજાએ તથા તેમના પુત્રે સત્સંગના નિયમ ધરાવ્યા. આ બધી વાત સાંભળીને મનુભા દરબાર એ પણ સત્સંગી પાકા થયા હો, કે અમારે પણ સત્સંગી થવું છે. પછી એના ચોડાસામાં બધા ભાઈઓ હતા, એ લોકોના દારૂ માંસના વ્યવહાર હતા બધા. મહારાજે દારૂ માંસ એને છોડાવ્યા છે કે માણસનો ખોરાક નથી, રાક્ષસોનો છે, માટે શુદ્ધ બનો. એના ભાઈઓને પણ નિર્વેશની બનાવ્યા. એમાં કેટલાકે સત્સંગ પણ કર્યો. પછી મહારાજ રાત્રે પોઢ્યા અને બીજે દિવસે ચાલ્યા તો પ્રભુ કુંડળ પધાર્યા છે. કુંડળમાં રાત રહ્યા. ત્યાં ગઢપુરના રાજાને ખબર પડી મહારાજ કુંડળ આવ્યા છે, એટલે બધા અહીંયા કને આવ્યા છે મહારાજને મળવા માટે. કરિયાણાના રાજા હતા, પછી વાંકિયાના, ગુંદાળા, નાગડકા, બોટાદ, સારંગપુર, ઝીંઝાવદર અને કારિયાણી, આ બધાના રાજાઓ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા છે. અને મહારાજ એની આગળ પણ ધર્મપુર વિશેની વાત કરી છે, પણ એ વાત આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. એવી રીતે 37મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.